સમાચાર રાજકોટમાંથી કે જ્યાં ધોરાજીમાં પાલિકાની ચૂંટણીમાં રસાકસી ભર્યો જંગ જામશે। ભાજપ કોંગ્રેસ આપ અને બાદ એઆઈએમઆઈએમની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે। ભાજપ અને કોંગ્રેસે 36 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા તો આમ આદમી પાર્ટી 28 અને એઆઈએમઆઈએમે 20 જેટલા ઉમેદવારોની ચૂંટણીમાં ઉતાર્યા। કુલ 62,000 મતદારો નક્કી કરશે આશરે 135 ઉમેદવારોનું ભાવિ। ધોરાજીમાં પટેલ, અનુસૂચિત જાતિ અને મુસ્લિમ મતદારોનો દબદબો છે। ધોરાજી પાલિકામાં ગટ્ટમમાં કોંગ્રેસનું શાસન હતું। અમારા સંવાદદાતા હુસેન કુરેશી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હુસેન, પૂરી વિગત। જી હા, ચોક્કસથી આપને જણાવી દઉં કે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વધારે સમયથી જે વહીવટદારનું શાસન હતું, બાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ધોરાજી નગરપાલિકામાં 4 પાંખીઓ જંગ થવાનો છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમની પણ એન્ટ્રી થતા રાજકારણ ગરમાયું છે। આમ જોઈએ તો ધોરાજીમાં કુલ 9 વોર્ડ છે, જેની અંદરમાં ભાજપ, કોંગ્રેસ, એઆઈએમ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો છે એનો રાફડો ફાટ્યો છે। વાત કરીએ તો ટોટલ 62,000 જેટલા મતદારો છે, તેઓ તેના મતદાનનો ઉપયોગ કરવાના છે અને અત્યાર સુધી ટોટલ 135 જેટલા ઉમેદવારોએ પોતપોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। જી બિલકુલ, આભાર। તો પાલિકાની ચૂંટણીમાં રસાકસી ભર્યો જંગ છે, જેમાં ભાજપ, કોંગ્રેસ આપ અને બાદ એઆઈએમઆઈએમની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે।